Hello everyone. Management accounting. Okay. Okay friends. તો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 1 ની અંદર જે આપણા સિલેબસ પ્રમાણેના યુનિટ વાઇઝ જે ચેપ્ટર છે એમાં આપણું યુનિટ નંબર 2 છે. ચેપ્ટર નંબર 3 છે રેશિયો એનાલિસિસ. ઓકે. યસ. રેશિયો એનાલિસિસ અગાઉ એક ચેપ્ટર તમે કમ્પ્લીટ કર્યું છે. આમાં આનંદ સર આપણું કેસ બજેટ. હવે બાકીના રેસ્ટ ચેપ્ટર જે છે એવા આપણે જોઈશું, જેમાં આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ રેશિયો એનાલિસિસ. એટલે એક એનાલિસિસ બેઝડ ચેપ્ટર છે, કેલ્ક્યુલેશન વાળું ચેપ્ટર છે. અહીંયા આપણે કોઈ લેઝર નથી બનાવવાના, કોઈ ડેબિટ ક્રેડિટ કોઈ જનરલ, પણ જસ્ટ એક કેલ્ક્યુલેશન છે. ફર્સ્ટ ઓફ ઓલ તો કહીશ કે રેશિયો એનાલિસિસની આપણને જરૂર રિક્વાયરમેન્ટ શાના માટે છે, કોને કરવું પડે છે, શા માટે. તો આપણે એકાઉન્ટિંગ જે કરીએ છીએ, હિસાબો જે લખીએ છીએ, એ હિસાબોને જો આપણે મોડર્ન ટાઈમમાં આપણે એનો યુઝ કઈ રીતે થાય છે એ જોઈએ, તો એના આધારે આપણે કહી શકીએ કે રેશિયો એનાલિસિસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ જ ખૂબ જ અગત્યની આ એક કેલ્ક્યુલેશન છે કોઈ પણ પ્રકારના બિઝનેસ માટે. નાનો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય, કંપનીઝ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય કે પ્રોપ્રાઇટરશિપ, આ ખૂબ જ અગત્યની ગણતરી છે અત્યારે રેશિયો. ના એટલે કે થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલાની જો આપણે વાત કરીએ કે જ્યારે આટલી બધી કોમ્પિટિશન નહોતી, જ્યારે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું, ત્યારની વાત કરીએ તો ત્યારે એકાઉન્ટનું કામ એક લિમિટેડ હતું. લિમિટેડ મતલબ એકાઉન્ટનું કામ મતલબ હિસાબો રાખવા એટલે શું, એકદમ ઇઝી વસ્તુ, ઇઝી અને એકદમ એને લિમિટેડમાં આપણે યુઝ કરતા હતા. લિમિટેડ મતલબ ટ્રાન્ઝેક્શન જે પણ થયા એન્ટ્રીઝ લખો, એન્ટ્રીઝ કર્યા પછી લેઝર તૈયાર કરો, લેઝર તૈયાર કર્યા પાર્ટીશનિંગ બાકી છે વગેરે એ ચેક કરો. દેન વર્ષ પૂરું થાય એટલે આપણે એનું P&L એકાઉન્ટ તૈયાર કરો, પ્રોફિટ કેટલું છે, લોસ કેટલો છે ફાઇન્ડ કરો, અને બેલેન્સ શીટ તૈયાર કરો એઝ ઓન ડેટ આપણી સિચ્યુએશન જાણવા માટે. ધેટ્સ ઇટ. આટલું જરૂરી હતું. એના પરથી આગળનું સ્ટેપ કોઈ કંઈ આપણે જરૂરી નહોતું એટલે વિચારતા નહોતા, પણ હવે જરૂરી છે. શા માટે જરૂરી છે? તો એક વખત કંપનીની બેલેન્સ શીટ તૈયાર થઈ ગઈ, P&L એકાઉન્ટ તૈયાર, 1 વર્ષ, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે, જે થશે એમ અગાઉ થતા જશે. તો એ જે સ્ટેટમેન્ટ તૈયાર થાય, એ સ્ટેટમેન્ટ જે છે કંપનીની પોઝિશન સિચ્યુએશન શું છે દર્શાવે છે. તો એ સિચ્યુએશન જે છે એ નેક્સ્ટ યરમાં એટલે કે ફ્યુચર માટે ફેવરેબલ છે, યોગ્ય છે કે એમાં ક્યાંય ચેન્જીસ કરવાની જરૂરિયાત છે, એ બધા ડિસિઝન મેકિંગ માટે એનાલિસિસ જરૂર. કંપનીને મૂડી મેળવવા માટેના સ્થાનો 2 જગ્યાઓ છે. એક કંપની શેર બહાર પાડીને મૂડી આપે, બીજું કંપની ડિબેન્ચર બહાર પાડીને. શેર બહાર પાડીને મૂડી મેળવે તેમાં પાછા 2 રસ્તા છે, ઇક્વિટી શેર બહાર પાડવા, પ્રેફરન્સ શેર બહાર પાડવા. ડિબેન્ચર હોય તો ડિબેન્ચર પર કેટલા ટકા આપવું, કેટલું વ્યાજ આપવું એ નક્કી કરવું. બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરશે, શેર ક્યારે ખરીદશે, ડિબેન્ચર ક્યારે ખરીદશે? ઇન્વેસ્ટરનું એક જ એમ હોય, મને સારામાં સારું રિટર્ન મળે, મને સારામાં સારું વળતર. એનો એક જ મુખ્ય ધ્યેય. કંપની પ્રોફિટ કરશે, લોસ કરશે, એનાથી એમને કોઈ મતલબ. હા, પણ એક જરૂરી છે કે એ વિચારશે કંપની પ્રોફિટ કરશે, ફ્યુચરમાં કંપનીની પોઝિશન સારી રહેશે તો જ કંપની મને વળતર આપી શકશે, ડિવિડન્ડ આપી શકશે, વ્યાજ આપી શકશે. બેંક પાસે પણ ઇવન તમે લોન લેવા જઈશું આપણે, કંપની કરતા બીજા કોઈ નાના બિઝનેસની વાત કરીએ તો એ લોકો બેંકમાંથી લોન મેળવતા હોય છે. મૂડી મેળવવા માટે બેંક છે, બેંકમાંથી લોન લેશે, અથવા કોઈ સગા સંબંધી પાસેથી અનસિક્યોર્ડ લોન તરીકે ઉછીના પૈસા, તો એને પણ કોણ આપશે પૈસા, ક્યારે આપશે? એ પણ લોકો ફ્યુચર જોશે. ફ્યુચર એટલે હાલ એના બિઝનેસની પોઝિશન આ છે અને એનું આઈડિયાઝ આ છે, એનું આ ટાઈપનું એનું વર્ક છે, તો ફ્યુચરમાં એને એના રૂપિયા પાછા મળી શકશે કે નહીં. કદાચ એ નહીં મળે તો એને જે પણ અત્યારે રેટ નક્કી કર્યો છે, ઇન્ટરેસ્ટ આ વ્યક્તિ આપી શકશે કે નહીં આપી શકે, વોટ એવર. આ બધું વિચારીને જ કોઈ પૈસા આપશે ને. એવું હતું પહેલા કે
ગમે તે કહી દઈએ આપણે તો માની લેવામાં આવતું અને મળી જતું હતું પણ પૈસા. પણ હવે જે છે એ ઇન્વેસ્ટર છે બધું એનાલિસિસ કરે છે અને જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના આધારે નક્કી કરી અને પછી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે. ઓકે, તો આ પ્રમાણે આપણો રેશિયો એનાલિસિસ અગત્યની ગણતરીઓ છે જે આપણા ચેપ્ટર. શું કરી શકીએ રેશિયો એનાલિસિસના આધારે? તો એક વખત આપણું સ્ટેટમેન્ટ જે તૈયાર થઈ ગયા એ સ્ટેટમેન્ટ પછી કેપિટલ કેટલી છે, કેપિટલનું આપણે જે ડિવિડન્ડ કેટલું આપી શકીએ એમ છીએ, પ્લસ કંપની ફ્યુચરમાં બિઝનેસ કેવો કરી શકશે, કંપનીની એસેટ છે બરાબર છે, એસેટ લાયબિલિટી, એસેટ કરતાં લાયબિલિટી વધારે તો નથી થઈ ગઈ કે ફ્યુચરમાં પ્રોબ્લેમ આવી શકે, તો એમાં જે ચેન્જીસ કરવા એ જો આ કેલ્ક્યુલેશન એનાલિસિસ કરેલી હશે તો એના પર ડિસિઝન સારું લઈ અને આપણે એડવાન્સમાં એ બધા કરેક્શન કરી શકાશે. વધારા કરી અને કંપનીની જે પોઝિશન છે એને સ્ટ્રોંગ બનાવી. હાલમાં સ્ટોક એક્સચેન્જમાં આપણે જોઈએ તો કંપની જે મૂડી મેળવવા માટે શેર ઇસ્યુ કરે છે તો કંપનીની એન્યુઅલ જે જનરલ મિટિંગ હોય એન્યુઅલ મિટિંગની અંદર પણ એમને એમના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, P&L એકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ રજૂ કરવા પડે છે. જે ઇન્વેસ્ટરો છે એ ઇન્વેસ્ટરો આની સાથે જ આ જે સ્ટડી કરી એના જે સ્ટેટમેન્ટો છે એ સ્ટડી કરી અને સ્ટડી કર્યા પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એમને કોઈ કંપનીના કોઈ શેર ખરીદી લેતા નથી, ચલો આજે એના શેરના પ્રાઇસ એટલા છે લઈ લો ને વધશે એવું કોઈ રોકાણ કરતું નથી. જે લોકો ઇન્વેસ્ટર છે એમના, જે લોકો કહે છે ને કે અમે શેર બજારમાં નુકસાન કર્યું આ તે કર્યું, એ લોકો આવું એનાલિસિસ કર્યા વગર જે ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય કોઈના કહેવાથી એ છે. બરાબર, ફાઇનાન્સ સેક્ટર આખું આ છે. ફાઇનાન્સની અંદર તમે એનાલિસિસ જેટલું કરો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના આધારે જેનાથી ફ્યુચર તમને ખબર પડશે. જે લોકો રિસર્ચ કરવાનું કામ કરે છે, જે MBA કરીને સારી પોસ્ટ પર કરતા હોય છે એ લોકોને આ બધું એનાલિસિસ, આ બધી એરિથમેટિકલ કેલ્ક્યુલેશન એમની પાસે હોય છે. કોઈ કંપનીના સ્ટેટમેન્ટ લાવો, 5 વર્ષના સ્ટેટમેન્ટ લાવો એટલે હું તમને કહું કે ભાઈ આના પછી આ કંપનીના શેરના ભાવ વધશે કે ઘટશે. હા, બીજા બધા પોલિટિકલ વ્યૂઝ આ તે બધું હોય છે પણ એ ઇફેક્ટ ઓછા કરતા હોય છે. આ એનાલિસિસ બેઝ જે આપણે કરીએ તો એ ફેર એન્ડ ટ્રુ હોય છે. બરાબર, તો આ રીતે આપણને એનાલિસિસની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ એનાલિસિસ આપણે કઈ રીતે કરવાનું હોય છે અને એના પર કેટલી કેલ્ક્યુલેશન હોય છે, એની ફોર્મ્યુલાઝ કઈ રીતે હોય છે એ બધું આપણા છે. કયા રેશિયોઝ આપણને શેના માટે ઉપયોગમાં આવે છે વગેરે આ બધું આપણા ચેપ્ટર ક્લિયર છે ફ્રેન્ડ્સ. આટલું જો આજે આપણે ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન લેવલમાં આટલું જોયું, ધેન કેલ્ક્યુલેશન, ધેન ફોર્મ્યુલા. કેલ્ક્યુલેશન એટલે આપણે જે રેશિયો ફાઇન્ડ કરવાના છે એના માટે ફોર્મ્યુલા એપ્લાઇઝ કરતા પહેલા થોડી કેલ્ક્યુલેશન કરવી પડે છે. મતલબ જે સ્ટેટમેન્ટ આપેલા હોય છે સ્ટેટમેન્ટને આપણે બે મેથડ છે. સ્ટેટમેન્ટ આપેલા છે સ્ટેટમેન્ટને એ રીતે આખું રિફોર્મ કરી દો કે જેના અંદર એ સ્ટેટમેન્ટની અંદર જ બધી કેલ્ક્યુલેશન થઈ જાય અને આપણને સીધા જ એમાંથી આંકડાઓ મળી જાય. બીજી મેથડ એવી છે કે સ્ટેટમેન્ટને એઝ ઇટ ઇઝ રહેવા દો, જેની વસ્તુની આપણે જરૂર છે એની આપણે અલગથી કેલ્ક્યુલેશન કરીએ. બરાબર છે ને, પછી એ કેલ્ક્યુલેશનના આધારે આપણને અમુક જે આંકડાઓ મળી જાય તો એના પરથી આપણે અલગ રહીશું. મેઇનલી તો જે આપણે યુઝ કરીશું એના અંદર જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કેલ્ક્યુલેશન કરીશું. ફોર્મેટ જે આપણને આપેલા છે એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. ઠીક છે. કેટલાક ટાઈપના રેશિયોઝ છે એ પહેલા આપણે જોઈએ. તો રેશિયોઝને આપણે અલગ વિભાગમાં વેચી શકીએ. ફર્સ્ટ મેં અહીંયા લખ્યું છે પ્રોફિટેબિલિટી. પ્રોફિટેબિલિટી રેશિયો બેઝડ ઓન સેલ. નફાનો આધાર હંમેશા શેના પર હોય છે? વેચાણ પર. જેટલું વેચાણ વધારે કરશો એટલું વધશે. પણ અહીંયા જે પ્રાઇસ હોય છે ને એ પ્રાઇસમાં થોડા ચેન્જીસ હોય છે. વેચાણ કિંમતમાં આપણે જેમ જોઈએ છીએ પ્રમાણે થોડા જો ચેન્જીસ આવતા રહેતા હોય તો એ ચેન્જીસના આધારે અહીંયા પ્રોફિટેબિલિટી કેટલી હોય છે, ઓછી કે વધારે, કઈ રીતે હોય છે વગેરે આપણે અહીંયા શીખવાનું. બરાબર છે. તો સેલ્સ બેસિસ જે આપણે પ્રોફિટેબિલિટી નક્કી કરીએ તેના માટે કયા રેશિયોઝ આપણને યુઝફુલ છે? તો સૌથી પહેલો છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, કાચા નફાનો દર. કાચો નફો કેટલા % છે? ઓપરેટિંગ રેશિયો એટલે કે જે બિઝનેસ ઓપરેટ રન કરવા માટેના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચ 4% છે ઓન સેલ. અહીંયા બેઝડ ઓન સેલ લખ્યું એટલે આ બધા જ જે રેશિયો મળે છે બધા વેચાણ પર આધારિત છે. બરાબર. એક્સપેન્સિસ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો. બરાબર. આ બધા જે મેં અહીંયા 4 લખ્યા ને બધા બેઝડ ઓન શું લખ્યું? સેલ. જો ફોર્મ્યુલા યાદ રાખવા માટેનો સિમ્પલ વે તમને બેઝડ ઓન સેલ
એટલે આ બધાની ફોર્મ્યુલામાં ડિવાઇડેડ બાય સેલ આવશે. ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા બધાને ખબર જ હોય છે. ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ ઇન્ટુ ઓપરેટિંગ રેશિયો તો ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડેડ બાય સેલ ઇન્ટુ 100. expenses ratio તો expenses divided by sale into 100. net profit તો net profit divided by sale into based on sale. ફોર્મ્યુલા જોઈશું આપણે પછી આ જસ્ટ તમને મેં ટ્રીક આપી યાદ રાખવા માટે. સેકન્ડ પોઈન્ટ છે પ્રોફિટેબિલિટી રેશિયો બેઝડ ઓન ઇન્વેસ્ટમેન્ટ. પ્રોફિટેબલ રેશિયોઝ એના બેઝડ પર ફર્સ્ટ એમાં છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. આમાં આધાર શું આવશે? ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? જે આપણે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી, કંપની ચલાવવા માટે આપણે મૂડી જે લાવ્યા છે એ મૂડી એ આપણું ઇન્વેસ્ટમેન્ટ. જે ઇન્વેસ્ટમેન્ટ આફ્ટર ઓલ તો પબ્લિકનું જ છે, પણ એમાં 50% અપ તો કોનું છે? ડિરેક્ટર્સનું હોય છે, જે પ્રમોટર્સ હોય છે એમનું હોય છે, બરાબર. તો એ કેપિટલ એમ્પ્લોયડ જે આપણી મૂડી રોકાયેલી છે એના પર રિટર્ન કેટલું, વળતર કેટલું મળે છે, એ આપણો પ્રોફિટેબલ રેશિયો બેઝડ ઓન ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ, રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ એન્ડ અર્નિંગ પર શેર. જો આ બધાની ફોર્મ્યુલા યાદ રાખવા માટે શું બધામાં શું છે? પહેલું તો શું લખ્યું મેં? પ્રોફિટેબિલિટી એટલે નફો. તો બધામાં પર શું આવશે? પ્રોફિટ. હવે એમાં બેઝડ ઓન ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ હોય. કેપિટલ એમ્પ્લોયડ એટલે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે શું થાય? રોકાયેલી મૂડી એટલે એસેટ્સ માઇનસ લાયબિલિટી. બેલેન્સ શીટમાં તમે જુઓ, બેલેન્સ શીટનું સ્ટડી કરીએ આપણે, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ શું હોય છે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રિઝર્વ, પછી લાયબિલિટી. તો રિઝર્વ્સ એ પણ વન ટાઈપ ઓફ શું છે? આપણી કેપિટલ જ છે, મૂડી જ છે. જ્યારે ગમે ત્યાંથી એમાંથી આપણે બોનસ શેર ઇસ્યુ કરી શકીએ, ગમે ત્યારે આપણે ગમે તે જગ્યાએ કોઈ નુકસાન પહોંચાડવા માટે કરી શકીએ. તો એસેટ જે છે, એસેટમાંથી લાયબિલિટી બાદ કરો એટલે બાકી જે વધે એ શું થઈ ગયું આપણા માટે? રોકાયેલી મૂડી. તો એના પર જે ઇન્વેસ્ટ રિટર્ન કેટલું? પ્રોફિટ ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ. શેર હોલ્ડર ફંડ, પ્રોફિટ ડિવાઇડેડ બાય શેર હોલ્ડર ફંડ. ઇક્વિટી શેર કેપિટલ, પ્રોફિટ ડિવાઇડેડ બાય ઇક્વિટી. અર્નિંગ પર શેર, એક શેર પર કમાણી કેટલી, એક શેરની અર્નિંગ કેટલી, પ્રોફિટ ડિવાઇડેડ બાય ફોર્મ્યુલા. નામ એના પરથી ફોર્મ્યુલા યાદ રહી. ફોર્મ્યુલાસ આપણે જોઈશું નેક્સ્ટ, આપણે આગળ જોઈશું ફોર્મ્યુલાસ, પણ આ જસ્ટ એક તમે મેં ટ્રીક આપી, જ્યાં જ્યાં ચેન્જીસ આવતું હોય પછી ફોર્મ્યુલા આસાન. ઓકે. ધેન પોઈન્ટ નંબર સી છે લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી મતલબ કેશ. કંપની પાસે જે કેશ કે બેંક બેલેન્સ છે એનું લિક્વિડિટીનું પ્રમાણ કેટલું છે, મતલબ એ કેટલા સમયમાં એનું ટર્ન ઓવર થાય છે. કંપની પાસે ઓન હેન્ડ કેશ એવરેજ કેટલી રહે છે, કંપનીને તાત્કાલિક કેશની જરૂર પડી તો કંપની ક્યાંથી કઈ રીતે લાવી શકે, આ રેશિયો એના પ્રમાણે. તો લિક્વિડિટીની અંદર કરંટ રેશિયો. કરંટ રેશિયો એટલે કરંટ એસેટ, કરંટ લાયબિલિટી. કરંટ એસેટમાં શું આવે? ડેટર્સ આવે. ડેટર્સ પાસેથી ગમે ત્યારે કલેક્શન કરી શકીએ આપણે, મતલબ એનો ટાઈમ જે હોય એ પ્રમાણે, બરાબર છે. કરંટ લાયબિલિટી ગમે ત્યારે પેમેન્ટ કરવાનું થાય. લિક્વિડિટી રેશિયો, પ્રવાહિતતાનો રેશિયો. એસિડ ટેસ્ટ રેશિયો, એકદમ ઇમરજન્સીમાં જો કંપનીને કેશની જરૂર પડી હોય તો મળી શકે એમ છે કે કંપની પાસે અવેલેબલ છે, બરાબર. જો આ કરંટ, લિક્વિડિટી અને એસિડ ટેસ્ટ રેશિયો, આ બધું જે છે ને, કરંટ મતલબ કરંટ એસેટ, કરંટ લાયબિલિટી. લિક્વિડ તો લિક્વિડ લાયબિલિટી, લિક્વિડ એસેટ. એસિડ ટેસ્ટમાં પણ એ જ, બરાબર. તો આ ત્રણેય એના બેઝ પર છે. બધા રેશિયો છે જે આપણને પ્રમાણ ખબર પડે છે કે એસેટનું પ્રમાણ વધારે છે કે લાયબિલિટીનું પ્રમાણ વધારે છે. જો લાયબિલિટીનું પ્રમાણ વધારે છે તો એ નેગેટિવ બાબત છે કંપની માટે, તો તરત જ ચેન્જ કરો, મતલબ લાયબિલિટી ઓછી કરો અથવા એસેટ. ઓકે. કેપિટલ ગિયરિંગ રેશિયો એટલે મતલબ કેપિટલનું આપણું કઈ રીતે પ્રમાણ છે. પ્રોપ્રાઇટરી રેશિયો, માલિકીની મૂડી કેટલી છે એ ઊંચીની મૂડીના પ્રમાણમાં. ડેપ્ટ ઇક્વિટી રેશિયો, ડેપ્ટ ઇક્વિટી એટલે ઊંચીની મૂડી કેટલી છે અને ઇક્વિટી મૂડી કેટલી, વેન્ચરનું પ્રમાણ કેટલું છે, શેરનું પ્રમાણ કેટલું છે. ગિયરિંગ રેશિયો, લોંગ ટર્મ ફંડ્સ ટુ ફિક્સ્ડ એસેટ. લોંગ ટર્મ ફંડ્સ એટલે લોંગ ટર્મ આપણી જે લાયબિલિટી છે એ અને ફિક્સ એસેટનું પ્રમાણ બંનેમાં કેટલું છે, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ કવરેજ રેશિયો, ઇન્વેસ્ટમેન્ટ જે કરી છે એનું કવરેજ કેટલા પ્રમાણમાં ક્યારે થઈ શકે છે એ. ધેન ટર્ન ઓવર રેશિયો. ટર્ન ઓવરમાં અલગ અલગ ટર્ન ઓવર આવી શકે. ફર્સ્ટ તો આવે સ્ટોક ટર્ન ઓવર, સ્ટોકનું ટર્ન ઓવર કેટલા સમયે કેટલી વખત થાય છે. ધેન ડેટર્સ વેલોસિટી અથવા ડેટર્સ રેશિયો, દેવાદારો પાસેથી કેટલા દિવસે આપણને ઉઘરાણી મળે, એક્ઝેક્ટ દિવસ આપણે અહીંયા
બરાબર છે. એ જ પ્રમાણે ક્રેડિટર્સ, કેટલા દિવસે આપણે પેમેન્ટ કરી દઈએ છીએ સપ્લાયરને, ક્રેડિટર્સ વેલોસિટી રેશિયો. then total assets to turnover, total assets to turnover ratio, then debt service coverage. આ બધા જ રેશિયો અલગ અલગ એટલા માટે સમજાયા તમને કે કઈ રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ, શેના માટે ફાઇન્ડ, જસ્ટ ફોર અહીંયા. બાકી તમને ક્યારેક ક્વેશ્ચનમાં એવું નહીં પૂછે કે પ્રોફિટ બેઝ રેશિયો ગણો, કેપિટલ ગિયરિંગ રેશિયોઝ ફાઇન્ડ કરો, એવું નહીં પૂછે. નામ જ આપેલા હશે કે આટલા આટલા રેશિયો. પણ આ રીતે જો આપણે યાદ રાખવા વેથી જઈશું કે ફોર્મ્યુલા આપણે બધી એક સાથે જ લખીશું, પણ તમને આ એક ફોર્મેટ એટલા માટે આપ્યું કે તમને યાદ રહેશે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ આપણે ફોર્મ્યુલાઝ જોઈએ. પણ ફોર્મ્યુલાઝ જોતા પહેલા આપણે જે ઇમ્પોર્ટન્ટ સમ કેલ્ક્યુલેશન્સ કરવાની છે જોઈ લઈએ. તો સૌથી પહેલી એક કેલ્ક્યુલેશન કરી લઈશું આપણે સેલ્સ માટે. સેલ્સને આપણે થોડું બાયફર્કેટ કરી દઈશું. કેશ સેલ કેટલું છે, ક્રેડિટ સેલ કેટલું છે, ટોટલ સેલ જે આપ્યું છે એના પરથી મળી શકશે. એમાંથી ક્રોસ પ્રોફિટ બાદ કરી દઈશું એટલે આપણને કોસ્ટ ઓફ ગુડ સેલ મળી જશે. ઘણી ફોર્મ્યુલામાં કોસ્ટ ઓફ ગુડ સેલની જરૂર પડશે, તો કોસ્ટ ઓફ ગુડ સેલ અહીંયા મળી જશે. સેકન્ડ આ કેલ્ક્યુલેશન જે છે એ પ્રોફિટની કેલ્ક્યુલેશન છે, આફ્ટર પ્રોફિટ. એના માટે પહેલા વર્ડ્સ જોઈ લઈએ. વોટ ઇઝ ધ EBIT? તો EBIT નું ફૂલ ફોર્મ થાય છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અર્નિંગ મતલબ પ્રોફિટ. કંપનીનો જે પ્રોફિટ છે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. જે નફો શોધીશું આપણે એ નફાની અંદર આપણે વ્યાજ, ટેક્સ બધું બાદ કરી દીધું. એ બધું બાદ કરતા પહેલાનો જે પ્રોફિટ આવે એમાંથી સૌથી પહેલા હવે બાદ કરો માઇનસ ઇન્ટરેસ્ટ. આ બાજુ કેલ્ક્યુલેશનમાં જો સેકન્ડ નંબર EBIT જે છે ફર્સ્ટ એ લખી દો. EBIT નું ફૂલ ફોર્મ છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે એમાંથી 1 બાય 1 ઇન્ટરેસ્ટ અને ટેક્સ બાદ કરતા જાઓ. તો ફર્સ્ટ માઇનસ કરો ઇન્ટરેસ્ટ, અને ઇન્ટરેસ્ટ કોનું? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. બાદ કરો એટલે I નીકળી ગયો આમાંથી, તો વધ્યું શું? EBT. ધેન EBT ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ટેક્સ. ટેક્સ બાદ કરી દીધો. કેલ્ક્યુલેશનમાં જો EBT અથવા PBT, પ્રોફિટ બિફોર ટેક્સ અથવા અર્નિંગ બિફોર ટેક્સ. હવે એમાંથી શું બાદ કરું? ટેક્સ બાદ કરો. તો માઇનસ કરી દીધો ટેક્સ, તો હવે શું વધ્યું? EAT, અર્નિંગ આફ્ટર ટેક્સ, બરાબર, અથવા પ્રોફિટ આફ્ટર ટેક્સ. 1 બાય 1 આપણે બાદ કર્યું. અને હવે એમાંથી બાદ કરો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કર્યા પછી જે રકમ મળે એને ડિવાઈડ કરી દો નંબર ઓફ શેર, એટલે કે ઇક્વિટી શેર, તો આપણને મળે અર્નિંગ પર શેર. શું હતો ને અહીંયા જોયું હતું, જો અગાઉ જે મેં તમને લિસ્ટ આપ્યું એ લિસ્ટમાં અર્નિંગ પર શેર એક રેશિયો હતો આપણો અહીંયા બેઝડ ઓન ઇન્વેસ્ટમેન્ટ અર્નિંગ પર શેર. તો અર્નિંગ પર શેર આ રીતે ફાઇન્ડ કરી શકાય. અને આ કેલ્ક્યુલેશનમાં જેટલી પણ વસ્તુ આવી ને EBIT, EBT, ટેક્સ, VAT, આ બધી જ આપણને અલગ અલગ ફોર્મ્યુલામાં જરૂર પડશે. તો પહેલા તો ક્વેશ્ચનમાંથી જોઈને આપણે જો આ બધી વસ્તુ આપેલી હોય તો પહેલા કેલ્ક્યુલેશન અલગ, બરાબર છે. ધેન એક કેલ્ક્યુલેશન છે જેમાં આપણને ફાઇન્ડ કરવાનું હોય છે કેપિટલ એમ્પ્લોયડ, શેર હોલ્ડર્સ ફંડ એન્ડ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. એ ક્યાં આવશે એ પણ આપણે લિસ્ટમાં તમને બતાવી દઉં. તો લિસ્ટ આપણે જે હતું એના અંદર જો અહીંયા આ જે હતું એ કેપિટલ એમ્પ્લોયડ, શેર હોલ્ડર ફંડ્સ, ઇક્વિટી શેર કેપિટલ. તો આ બધા રેશિયો જ્યારે આપણને પૂછવામાં આવતા હોય છે તો એના માટે આપણે આ કેલ્ક્યુલેશનની જરૂર પડે છે. કેપિટલ એમ્પ્લોયડ એટલે મેં કહ્યું હતું રોકાયેલી મૂડી. શેર હોલ્ડર્સ ફંડ એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંને આવી ગયા. ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ્સ એટલે ઓનલી ઇક્વિટી શેર. કઈ રીતે કરીશું આ ગણતરી? તો સૌથી પહેલા તો લખો ઇક્વિટી શેર કેપિટલ. એ કયા કયામાં આવશે? કેપિટલ એમ્પ્લોયડમાં આવશે, શેર હોલ્ડર ફંડમાં પણ આવશે અને ઇક્વિટીમાં. સેકન્ડ આવશે પ્રેફરન્સ શેર કેપિટલ. તો એ કેપિટલ એમ્પ્લોયડમાં પણ આવશે, શેર હોલ્ડરમાં પણ આવશે, પણ ઇક્વિટીમાં. રિઝર્વ કેપિટલમાં આવશે, શેર હોલ્ડરમાં આવશે, ઇક્વિટી શેર હોલ્ડરમાં પણ આવશે. જરૂર તો બધાની હોય ને. P&L પણ બધામાં આવશે. ડિબેન્ચર એન્ડ સિક્યુર્ડ લોન એ લોંગ ટર્મ લાયબિલિટી કેપિટલ એમ્પ્લોયડમાં આવશે, શેર હોલ્ડર ફંડ્સમાં નહીં આવે. મેં તમને કહ્યું હતું ને કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? તો એસેટ્સ માઇનસ લાયબિલિટી. લાયબિલિટીમાં લોંગ ટર્મ લાયબિલિટી. આ ટોટલ કરી દઈએ આપણે એટલે આની રકમ મળી જાય, પણ એમાં બધામાંથી આપણે 50 TS એસેટ બાદ કરીએ.
ટીડીએસ એસેટ બધામાંથી ચલો ઓકે તો આ 6 વસ્તુઓ પરથી આપણે ગણતરી કરશું કઈ રીતે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર રિઝર્વ P&L ડિબેન્ચર અને ફિક્ટિટિયસ તો બધામાં છે જ એટલે ઉપરની 5 વિગતો છે એમાં કેપિટલ એમ્પ્લોયડમાં 5 એ 5 આવશે શેર હોલ્ડરમાં ડિબેન્ચર નહીં આવે ઇક્વિટી શેર હોલ્ડરમાં પ્રેફરન્સ અને ડિબેન્ચર નહીં આવે ઓકે જે મળશે એ થઈ ગઈ આપણા માટે આ કેલ્ક્યુલેશન આ બંને કેલ્ક્યુલેશન કર્યા પછી હવે આપણે ફોર્મ્યુલાઝ જોઈએ તો ફર્સ્ટ ફોર્મ્યુલા અહીંયા લખી છે મેં ગ્રોસ પ્રોફિટ રેશિયો ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ સિમ્પલ છે ફોર્મ્યુલા દેન નેટ પ્રોફિટ રેશિયો નેટ પ્રોફિટ યાદ રાખો PAT લેવાનું પ્રોફિટ આફ્ટર ટેક્સ યસ ક્યાંથી લઈશું ઓલવેઝ આપણે કેલ્ક્યુલેશન પહેલા કરેલી હશે તો કેલ્ક્યુલેશનમાં જોઈ લઈએ PAT આપણે ક્યાં આવશે આ ફોર્મ્યુલા બરાબર તો આ PAT ત્યાંથી લઈશું અને ટેક્સ પ્રોફિટ આપણે એ લઈ અને ડિવાઇડ કરશું સેલ ઇન્ટુ expense ratio expenses divided by sale પહેલા જ કહ્યું હતું સેલ્સ બેસિસમાં બધામાં બેઝમાં સેલ આવશે આ બધા જ રેશિયો છે ઓપરેટિંગ રેશિયો અથવા મેનેજરિયલ રેશિયો તો ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડેડ બાય સેલ બરાબર અહીંયા ઓપરેટિંગ એક્સપેન્સની સાથે કોસ્ટ ઓફ ગુડ સેલ પણ લઈશું ઇન્ટુ 100 કરંટ રેશિયો હવે પછીના જે લિક્વિડિટી રેશિયો હોય જો કરંટ રેશિયો એટલે કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટીઝ લિક્વિડ રેશિયો એટલે લિક્વિડ એસેટ ડિવાઇડ બાય લિક્વિડ લાયબિલિટી એસેટ લાયબિલિટીનું પ્રમાણ કેટલું છે એટલે લિક્વિડિટી પેલા 4 ગણ્યા તે ઓન ધ પ્રોફિટેબિલિટી ઓન ધ બેઝ ઓફ સેલ હવે આવ્યું એ શું આવ્યું લિક્વિડિટી રેશિયો લિક્વિડ એસેટ એટલે શું તો કરંટ એસેટમાંથી સ્ટોક બાદ કરો એટલે લિક્વિડ એસેટ મળે લિક્વિડ લાયબિલિટી એટલે શું તો લિક્વિડ લાયબિલિટી એટલે કરંટ લાયબિલિટીમાંથી BOD બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરો ક્વિક રેશિયો અથવા એસિડ ટેસ્ટ રેશિયો આ ત્રણે લિક્વિડિટી રેશિયો થઈ ગયા ક્વિક રેશિયોમાં ફોર્મ્યુલા છે આપણી ક્વિક એસેટ ડિવાઇડેડ બાય ક્વિક લાયબિલિટી ક્વિક એસેટ ક્વિક લાયબિલિટી શું છે ક્વિક એસેટ એટલે એવી એસેટ કે જેનું તાત્કાલિક ધોરણે આપણે કેશમાં રૂપાંતર કરી શકીએ જનરલી એ લિક્વિડ એસેટ જેવી જ હોય છે લિક્વિડ એસેટ ઇઝ ક્વિક એસેટ લિક્વિડ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ મતલબ લગભગ એ સરખું જ હોય છે પણ ક્યારેક આપણને અલગ ઇન્ફોર્મેશન આપી હોય તો થોડી કેલ્ક્યુલેશનમાં જોઈશું આપણે પ્રેક્ટિકલ જે ત્યારે અત્યારે ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની હવે જો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો આપણો પોઈન્ટ નંબર B આવી ગયો પ્રોફિટેબિલિટી ઓન ધ બેઝડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે કેપિટલ એમ્પ્લોયડ ફોર્મ્યુલા જો યાદ રાખજો EBIT પ્રોફિટ આવ્યો પણ કયો EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય કેપિટલ એમ્પ્લોયડ કહ્યું હતું જેના બેઝ પર હશે એ ડિવાઇડમાં આવશે 200 રિટર્ન ઓન શેર હોલ્ડર ફંડ્સ PAT કયું પ્રોફિટ ક્યાં લેવાનું એ ધ્યાન રાખજો કેપિટલ એમ્પ્લોયડમાં EBIT શેર હોલ્ડર ફંડ્સમાં PAT ડિવાઇડેડ બાય શેર હોલ્ડર ફંડ્સ એ આપણે સેકન્ડ કેલ્ક્યુલેશનમાં જોઈ લીધું શેર હોલ્ડર્સ ફંડ્સની કેલ્ક્યુલેશનમાં શું આવશે એ ઇક્વિટી શેર આવશે પ્રેફરન્સ શેર આવશે રિઝર્વ આવશે ડિબેન્ચર માઇનસ કરશું એમાંથી ફિક્ટિટિયસ એસેટ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ત્યાં ચેન્જ થશે PAT માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ PAT માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેમ કે ઓનલી ઇક્વિટી શેરની વાત કરી છે તો જે પ્રોફિટ આવે એમાંથી પહેલા પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપી દો પછી જે પ્રોફિટ વધે એ પ્રોફિટ ઇક્વિટી હોલ્ડરનો ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર એ થાય છે ને ફોર્મ્યુલા મેં તમને સમજાવી કઈ રીતે યાદ રાખવાની છે એના માટે પહેલા તમને આખું એક સ્ટેટમેન્ટ આપ્યું મેં આના પ્રમાણે ફોર્મ્યુલા હોય છે પછી કેલ્ક્યુલેશન જોઈ જસ્ટ આ ફોર્મ્યુલા કમ્પ્લીટ બધાને યાદ હોય ફોર્મ્યુલાઝ આવડશે તો ચેપ્ટર આવડશે બાકી ફોર્મ્યુલાઝ નહીં આવડે તો કોઈ એક કેલ્ક્યુલેશન નહીં કરી ઇઝી વે તમને આપ્યું કઈ રીતે યાદ રાખવાનું જેના માટે પણ આપણે કોઈ પોખણપટ્ટી પણ નથી કરવાની સમજી અને યાદ રાખવાની બરાબર ચલો રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ તો એ છે PAT માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ઇક્વિટી શેર જ્યાં આવે ને ત્યાં PAT માંથી ડિવિડન્ડ બાદ કરી દેવા જ્યાં શેર હોલ્ડર આવે ત્યાં શું આવે PAT બરાબર
ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી શેર કેપિટલ. યસ, હવે આવી ગયા ટર્નઓવર રેશિયોઝ. કોસ્ટ ઓફ ગુડ સેલ ડિવાઇડેડ બાય એવરેજ. કોસ્ટ ઓફ ગુડ સેલ કઈ રીતે આપણે ફર્સ્ટ કેલ્ક્યુલેશનમાં જોયું હતું, સેલ માઇનસ જીપી. સેલ્સમાંથી ગ્રોસ પ્રોફિટ બાદ કરી દો એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે. સોરી, અહીંયા ઇન્ટુ 100 નહીં આવે. હા, સ્ટોક ટર્નઓવર છે. એવરેજ સ્ટોક એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. વર્કિંગ કેપિટલ રેશિયો. વર્કિંગ કેપિટલનું ટર્નઓવર કેટલું થાય છે વર્ષમાં, તો સેલ ડિવાઇડ બાય નેટ વર્કિંગ કેપિટલ ઇન્ટુ ટોટલ ટર્નઓવર રેશિયો. સેલ ડિવાઇડ બાય ટોટલ એસેટ ઇન્ટુ 100. વન મિસ્ટેક છે અહીંયા, ટર્નઓવરમાં ક્યાંય 100 નથી આવતું. અહીંયા મેં દરેકમાં 100 કરી દીધું છે. ઓકે, અને પેલામાં 100 છે અને અહીંયા 100 નથી. ઓકે, હું ચેન્જ કરી લઉં. 1 મિનિટ. ઓકે, અહીંયા જોઈ લેજો. ખાસ અહીંયા જે 9, 10, 11 જે ફોર્મ્યુલાઝ હતી આપણી 8, 9, 10, 11 એમાં બધામાં ઇન્ટુ 100 આવે છે. બરાબર, રિટર્ન છે એટલા માટે. અને નેક્સ્ટ આપણે જે ટર્ન ઓવર વાળી ફોર્મ્યુલાઝ હતી ત્યાં 100 નથી આવતું. ટાઈપિંગ એરર હતી, મેં ચેન્જ કરી દીધું છે. ઓકે, નંબર 15 છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. વ્યાજનું કવરેજ રેશિયો છે અહીંયા. EBIT upon total interest. Okay, debtors ratio. ટર્નઓવર વાળા છે બધા. debtors plus bills receivable divided by credit sale to days. તો અહીંયા આપણને ડેઝ મળશે કે કેટલા દિવસે ડેટર્સ પાસેથી કલેક્શન મળે છે. ડેટર્સ ટર્નઓવર પૂછવામાં આવે તો અહીંયા ચેન્જ થઈ જશે ફોર્મ્યુલા. ક્રેડિટ સેલ ડિવાઇડેડ બાય ડેટર્સ પ્લસ BR ઇન્ટુ ડેટર્સ પ્લસ BR. ક્રેડિટર્સ માટે આવશે સેમ ફોર્મ્યુલા, પણ ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ થઈ જશે ડિવાઇડેડ બાય ક્રેડિટ પરચેસ. ત્યાં સેલ હતું, અહીંયા થઈ જશે પરચેસ ડેઝ. ક્રેડિટર્સ ટર્નઓવર સેમ ફોર્મ્યુલા, ક્રેડિટર પરચેસ ડિવાઇડ બાય ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ. ડેટ ઇક્વિટી રેશિયો, ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ડેપ્ટ અને લોંગ ટર્મ ડિબેન્ચર ને એ બધું જે હોય છે લોંગ ટર્મ ડેપ્સ કહેવાય. divided by shareholder funds. Debt shareholders fund. પ્રોપ્રાઇટરી અથવા ઓનરશિપ રેશિયો છે એ મળશે આપણને શેર હોલ્ડર્સ ફંડ ડિવાઇડ બાય ટોટલ રિયલ એસેટ. એટલે કે ઓનરશિપ એનું ફંડ રિયલ એસેટ સામે કંપનીનું પોતાનું માલિકીનું ફંડ કેટલું છે. લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ્ડ એસેટ. long term fund to fixed asset, તો long term divided by fixed asset. long term debt અને long fixed asset પ્રમાણે 100. earning per share આપણે જોયું હતું PAT minus preference share dividend divided by number of equity share. પેલી ગણતરીમાં પણ મળી જાય છે. and last છે capital gearing ratio. capital gearing ratio એટલે preference share capital minus debenture divided by equity share capital. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ બધું જ આપણું મૂડી ભંડોળ જ છે. અને જેમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ માલિકીની મૂડી છે. અને એમાં પણ ઇક્વિટી શેર એ વધારે કહીએ કે નોર્મલ શેર છે એટલે વધારે, એનો મતલબ એ માલિકીની મૂડી તરીકે વધારે ગણાય. પ્રેફરન્સ શેરમાં કેવું છે કે પ્રેફરન્સ શેર તો ગમે ત્યારે પરત કરવા પડે નક્કી કર્યું એ સમયે. અને કંપની બંધ થાય તો સૌથી પહેલા પ્રેફરન્સ શેર પરત કરવા પડે. બાકી બધું લાયબિલિટી બધું પેમેન્ટ કર્યા પછી ઇક્વિટી શેર કરતા પહેલા પ્રેફરન્સ શેર પરત કરવા પડે. ઇક્વિટી શેરના પ્રમાણમાં પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી છે અને ડિબેન્ચર કેટલા છે એનું એક પ્રમાણ, એટલે એને કહીએ આપણે કેપિટલ. ઠીક છે, તો આટલી જ ફોર્મ્યુલા જે 22 છે ફોર્મ્યુલા જે આપણે અગાઉ બાય ડિવાઈડ કરી હતી અલગ અલગ કેલ્ક્યુલેશન પ્રમાણે, બરાબર છે, એ જોઈ એના પ્રમાણે યાદ રાખવાનું છે અને ફોર્મ્યુલાઝ કમ્પ્લીટ બધાએ તૈયાર કરવાની. જો અહીંયાથી અમે ટેસ્ટ નથી લઈ શકવાના તમારી મોઢે, પણ તમારે આ તમારે જાતે તૈયાર કરવાની. આપણે તૈયાર કરવાની છે. નહીં કરીએ તો અત્યારે તો આન્સર ગમે આવી શકશું, એક્ઝામમાં શું કરવું.
ફોર્મ્યુલા કમ્પ્લીટ તરીકે તૈયાર. આજનું હોમવર્ક આ છે, બરાબર. જાતે જ ટેસ્ટ લઈ લેવાની, તમારે મોટે એક પેજમાં લખી લેવાની, પહેલા તૈયાર કરી લો, સમજો બરાબર. દિવસ તમને મોકલે છે, રિપીટ વારંવાર જો ખબર પડે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો, સમજાય નહીં તો વધારે તમે ચેક કરી શકો છો, બરાબર છે. એ થઈ ગયા પછી શું કરો, તો પેન પેપર જાતે લઈને જાતે ટેસ્ટ આપો, જાતે જ એનું ચેકિંગ કરો કે આપણી ફોર્મ્યુલામાં ભૂલ, બરાબર. આ પ્રમાણે કરો. ફોર્મ્યુલા તૈયાર કર્યા પછી હવે આપણે આગળ આ ચેપ્ટરની અંદર આની કેલ્ક્યુલેશન કરવાની છે બધી, જે તમને પણ એના માટે થોડા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ અહીંયા જે હતા એ જોઈ લઈએ. ખાસ તો જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એ હતા, પેલું તો નેટ વર્કિંગ કેપિટલ એક આવ્યું હતું આપણે ફોર્મ્યુલામાં. તો નેટ વર્કિંગ કેપિટલ એટલે શું, તો કે કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. નેટ એસેટ પણ આપણે કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી, કરંટ એસેટ માંથી કરંટ લાયબિલિટી બાદ કરવાની. કરંટ એસેટ કરંટ, કોઈ બીજી એસેટ એટલે કે ફિક્સ એસેટ નથી લેવાની, કોઈ લોંગ ટર્મ લાયબિલિટી નથી. ઓનરશિપ ફંડમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે પ્રોપ્રાઇટરી ફંડ પણ એને કહી શકાય, શેર હોલ્ડર ફંડ પણ કહી શકાય, નેટ વર્થ પણ કહી શકાય. આ અલગ અલગ વર્ડ આવે ક્વેશ્ચન. ધેન લોંગ ટર્મ ડેપ્સ એટલે ડિબેન્ચર્સ પ્લસ સિક્યુર્ડ લોન. ડિબેન્ચર અને સિક્યુર્ડ લોન એ બંને એટલે લોંગ ટર્મ ફંડ. લોંગ ટર્મ ફંડ્સ મતલબ કેપિટલ એમ્પ્લોયડ, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. ક્યારેક આપણને આ રીતે પણ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડની કેલ્ક્યુલેશન કરી શકાય. સેલ માઇનસ ગ્રોસ પ્રોફિટ એટલે પણ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ થાય. ઓપરેટિંગ એક્સપેન્સ એટલે કયા એક્સપેન્સ, તો ઓલ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ પ્રોફિટ માઇનસ EBIT પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઓપરેટિંગ એક્સપેન્સ આ રીતે કરી શકીએ, જેવી ઇન્ફોર્મેશન આપ્યું એ, બરાબર. ટોટલ રિયલ એસેટ એટલે ટોટલ એસેટ માઇનસ fictitious એસેટ. ઓકે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા ચેપ્ટરની કેલ્ક્યુલેશન માટેના આપણા ખાસ. અને હવે જોઈએ આપણે આન્સર કઈ રીતે લખશો. તો જ્યારે જ્યારે તમારે જે ફોર્મ્યુલા યુઝ કરો છો એનો આન્સર પણ જો સાચો હશે પણ લખ્યો ખોટો હશે તો એ પણ તમારા, જેમ કે તમને કોઈ પણ ફોર્મ્યુલામાં જો 100 આપેલા છે તો એનો આન્સર ઓલવેઝ સેમ આવશે, પર્સન્ટેજ. પર્સન્ટેજમાં ઇન્ટુ 100 મતલબ એ 100માં આપણે કમ્પેર કર્યું તો એનો આન્સર પર્સન્ટેજમાં આવશે. ટર્ન ઓવર જ્યાં જ્યાં તમને ફાઇન્ડ કરવાનું કહ્યું છે, મેં હમણાં ફોર્મ્યુલા ચેન્જ કર્યું, 100 હતું. ટર્ન ઓવર જ્યાં જ્યાં તમને કીધું હશે ત્યાં તમારે શું લખવાનું છે, ટાઈમ્સ, એટલે કે સ્ટોક ટર્ન ઓવર રેશિયો. તો જે આન્સર આવે 2 તો 2 ટાઈમ્સ, બરાબર છે. 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 2.5 ટાઈમ્સ જે પણ આવે ટાઈમ્સ લખવાનું. જ્યાં મલ્ટીપ્લાઇડ બાય ડેઝ કર્યું છે આપણે ત્યાં આન્સર શેમાં આવશે, ડેઝમાં. તો ડેટર્સમાં અને ક્રેડિટર્સમાં, બરાબર. અધર, બાકી જ્યાં 100 નથી આવતું, ટર્ન ઓવર નથી આવતું, ડેઝ નથી આવતું, એ બધામાં તમારે શું ફાઇન્ડ, પ્રપોર્શન, 2:1, 3:1, 4:1, એક પ્રમાણમાં આન્સર, બરાબર છે. તો કમ્પ્લીટ અહીંયા આપણું આ ફોર્મ્યુલા જોઈ લેવાની છે એક વખત, જે છે જોઈ લેવાના, કઈ રીતે લખવાના છે. સેકન્ડ થિંગ, જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા મેં લખાય છે ખાસ એક વખત બુકમાં લખી બરાબર રીડ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો ક્વેશ્ચન, બરાબર છે. જ્યારે તમને બધી ફોર્મ્યુલા જો તૈયાર હશે તો ક્વેશ્ચન ગણવાની છે અને આન્સર આપણે આરામથી લઈએ. ફ્રેન્ડ્સ, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ખાસ તૈયાર કરજો, વારંવાર કહું છું. અને ટેસ્ટ નથી લઈ શકતા અમે, પણ તમે તમારી જાતે ટેસ્ટ લઈ અને થેન્ક યુ.